નમસ્કાર. કલ્પવૃક્ષ કિચનની અંદર આપનું સ્વાગત છે. આજના દિવસે સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં બનાવવાના છીએ આપણે મસાલા બેંગન. શાકભાજી લેવા ગયા હતા અને મોટા રીંગણ લઈ આવ્યા, ભરથું બનાવી લીધું, અલગ અલગ ટ્રાય કરી લીધી. પણ બેંગન મસાલા મીન્સ કે મસાલા બેંગન એક એવી રેસીપી છે કે જે દાળ ભાત સાથે આપણે જમી શકીએ છીએ, કે કઢી ખીચડી સાથે જમી શકીએ છીએ. મીન્સ કે સાંજનું ભોજન હોય કે જે હળવું હોય અને એમની સાથે જ્યારે આ મસાલા બેંગન બનાવવામાં આવે તો એ બનતી રેસીપી છે એમને ન્યાય મળે છે. કારણ કે ઘણીવાર બને એવું કે આપણા ઘરની અંદર હોય અમુક લોકો કે જેમને કેવળ દાળ ભાતથી પેટ ન ભરાય, કેવળ કઢી ખીચડીથી પેટ ન ભરાય, તો એમની સાથે સ્પેશિયલમાં મસાલા બેંગન જેવી આ વાનગી છે એ આપણે આપી શકીએ છીએ. ઓબ્વિયસલી ઠાકોરજીને થાળમાં પણ ભગવાનને પણ ભાવશે અને પરિવારના લોકો પણ રાજી થશે. એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. નમસ્કાર ભક્તો, મસાલા બેંગનની આપણી રેસીપીમાં મોટું રીંગણ છે, એની આપણે ઊભી સ્લાઇસ કરવાની છે. એક રીંગણું હાલ હું લઉં છું કારણ કે હું કેવળ ફક્ત 2 વ્યક્તિ માટે જ બનાવું છું. બહારથી રીંગણ આપણે જોયું તો સારું છે એટલા માટે આપણે સીધું જ કટ કરી લઈએ છીએ. બહુ પતલી સ્લાઇસ ના કરશો, થોડીક જાડી રાખવાની અને બહુ વધારે જાડી પણ ન થવી જોઈએ. એઝ વેલ એઝ આજથી પણ કટ કરી લઈએ છીએ. નો ડાઉટ ચપ્પુ તમારું સારું હોવું પડશે તો સ્લાઇસ છે પરફેક્ટ બનશે. અને હવે ફરીવાર પાછી હાફ સ્લાઇસ કરવાની છે. પૂરેપૂરું કાપવાનું નથી, ફક્ત કાપા પાડવાના છે. ક્રોસ રાખીને પાડશો તો સરસ લાગશે, મતલબ કે ડિઝાઇન પડશે. ઉપર આપણે મસાલો જે ચિપકાવવાનો છે એ અંદર સુધી પહોંચશે. દેટ્સ ઇટ. આ રીતની ડિઝાઇન થવી જોઈએ. ભક્તો, ફરીવાર કહું છું કે કાપા છેક સુધી ના જવા દેશો, મતલબ કે હાફ સુધી જાય એટલા રાખજો. રીંગણું છે અંદરથી છેક સુધી કપાઈ ન જવું જોઈએ, બસ આવી રીતે કાપી લેવાનું છે. હવે તૈયાર કરીએ મસાલો. જે મસાલાની અંદર જીરું છે 1 ચમચી મેં લીધું છે. આ બધું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. મીડિયમ તીખા મરચાં 2 નાખું છું. તીખી સુરતી મરચી આવે છે એ હું 2 નાખું છું. આદુનો ટુકડો આપણે નાખીશું હાફ. કોથમીર છે, એમના દાંડલા છે એ લઈએ છીએ. એ ઉપરાંત તલ છે અને કાળા મરી 5-6 લીધા છે, એને પણ ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. એ સિવાય થોડીક હળદર નાખીએ છીએ, થોડુંક લાલ મરચું અને થોડોક હોમમેડ ગરમ મસાલો. અને ફરીવાર પાછા ધાણા છે આપણે થોડાક નાખીએ છીએ. થોડુંક પાણી નાખી અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. ભક્તો, આપણે 1 રીંગણું લીધું છે મીડિયમ સાઇઝનું, તો 2 ચમચી લોટ હું હાલ લઈ રહ્યો છું. ઝીણો ચણાનો બેસન આપણે લીધો છે, જેની અંદર આપણે ગ્રાઇન્ડ કરેલો જે મસાલો છે આપણો નાખી દઈએ છીએ. હવે સ્વાદ અનુસાર નમક નાખીએ અને લીંબુ નાખીએ. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ અને સ્વાદ અનુસાર લીંબુ નાખીએ છીએ. થોડીક ખટાશ રાખજો તો મસાલા બેંગન છે સારા લાગશે. હવે પાણી નાખ્યા વગર જ આપણે સારી રીતે ચલાવી લો. ચણાનો લોટ તમને એમ લાગે કે ઓછો છે તો થોડોક લોટ નાખી દેજો. આપણે બેંગન જે છે એની સંખ્યા પ્રમાણે લોટ તૈયાર કરજો.
આદુની એવી ગઠડી આવે તો કાઢી નાખવાની. પછી કેતાની સ્વામીએ કહ્યું નહોતું. ભક્તો, મસાલો તૈયાર છે. 2 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણી જે રીંગણાની સ્લાઇસ છે આપણે એમને શેલો ફ્રાય કરીશું. મીન્સ કે અડધી તેલની ચમચી નાખી અને પછી નોનસ્ટિક લોઢી પર આપણે એને શેકી લેવાની છે આવી રીતે, જેથી રીંગણ છે કાચું ન રહે. અને પછી આપણે મસાલો છે અપ્લાય કરીશું. એકવાર સારી રીતે ઓઇલ સ્પ્રેડ કરી અને એને ફ્રાય કરી લો. શેલો ફ્રાય કહેવાય છે આને, બરાબર પૂરેપૂરા પકાવવાના નથી હોતા. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. ભક્તો, આવી રીતે 1 મિનિટ સુધી એને ફેરવતા રહીએ અને પકાવતા રહીએ. અને પછી હવે આપણે મસાલો અપ્લાય કરી લઈએ છીએ. ભક્તો, આવી રીતે અંદરમાં હોલની અંદર પણ મસાલો જાય એ રીતે સારી રીતે સ્પ્રેડ કરી લેજો. રીંગણા ગરમ હશે, દાજતા નહીં એનું ધ્યાન રાખજો. ભક્તો, તવો ગરમ થાય એટલે તેલ અપ્લાય કરી લો. તેલ થોડુંક વધારે લેવાનું છે, ડરશો નહીં. તેલ વધારે હોય તો બધું કંઈ રીંગણ પી નથી જવાના, પણ રીંગણને પાકવા માટે તેલ છે એ સહાયભૂત થશે. ભક્તો, હળવેકથી રીંગણને ઉપાડજો અને ગેસની ફ્લેમ ધીમી છે, ધીમી જ રાખવાની છે. રીંગણ ભાંગી ન જાય એ રીતે એક સ્લાઇસને ઉપાડી અને એને પાકવા માટે રાખી દઈએ. અડધા રીંગણ છે આપણા પહેલી વાર આપણે જ્યારે ફ્રાય કર્યું ત્યારે પાકી ગયા હતા. બસ હવે મસાલો પાકે એટલી રાહ આપણે જોવાની છે. ધીમા તાપે પકાવીશું તો સરસ પાકી જશે. જ્યાં એવું લાગે કે તેલ ઓછું છે તો ત્યાં થોડુંક તેલ સાઈડમાં નાખજો. ધીમા તાપે જ પકાવવાનું છે, એ વાતને ભૂલશો નહીં. ભક્તો, થોડીક વાર થશે પછી આવી રીતે આપણી પાસે વધેલો જે મસાલો હોય એને અપ્લાય કરી શકીએ છીએ. સારી રીતે તાવે તો ફેરવી. ગેસની ફ્લેમ ધીમી છે એટલે દાજવાની બીક નથી. પતલી સ્લાઇસ જે આવી હોય તો એને આપણે ઝડપથી ફેરવતા રહીશું. બાકી જે જાડી સ્લાઇસ છે એને થોડીક વાર થાય પછી ફેરવવી. નોનસ્ટિક તવી છે એટલે એકદમ દાજવાની કે બળવાની ચિંતા નથી. તમે પણ નોનસ્ટિક તવી લેજો. લોખંડની તવી લીધી હશે તો ઝડપથી દાજવાની બીક લાગશે. હવે બધા જ સ્લાઇસને આપણે ફેરવી લઈએ છીએ. ફરીવાર આછું તેલ આપણે નાખી દઈએ સાઈડમાં. ભક્તો, ટોટલ 3 વાર આપણે ફેરવવાનું છે. બીજી વાર નીચેની સાઈડ પાકી ગયા પછી હવે છેલ્લી વાર આપણે ઉપર તેલ લગાડીએ છીએ. જે બાજુ વધારે મસાલો હોય એ બાજુ તેલ લગાવી પછી પાછા આપણે એને ઊંધા કરી દઈશું. છેલ્લી વાર આપણે હવે એને પલટાવી રહ્યા છીએ. ભક્તો, મસાલા બેંગન તૈયાર છે.
આશરે 10થી 12 મિનિટનો ટાઈમ લાગશે, પણ રેસીપી સરસ બનશે. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. મેં પહેલાં કહ્યું પ્રમાણે ખીચડી સાથે અને દાળ ભાત સાથે આ રેસીપી બહુ સારી લાગશે. તમે અવશ્ય ટ્રાય કરજો. અને હા, ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલાઈ ન જાય એનું અનુસંધાન જરૂર રાખજો.